हेलो फ्रेंड्स, आज આપણે આમલીની ચટણી બનાવવાની છે। જો અડધી વાટકી મેં આમલી લઈ લીધી છે, એ જ વાટકી ભરી અને માપ લઈ એક આખી વાટકી ભરીને ગોળ લઈ લીધો છે। એમાં આપણે 1 ગ્લાસ પાણી નાખવાનું છે। હવે એને આપણે ગરમ કરવા મૂકવાનું છે। આપણે ભેળ બનાવવાની છે તો આ મેં વસ્તુ તૈયાર કરી નાખી છે। જો 5 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, 2 ટમેટા લીધા છે, 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને 2 થી 3 4 થી 5 સ્પૂન જેટલી કોથમરી લીધી છે અને 2 લીલા મરચાં લીધા છે। આપણે તીખાશ છે જેવી ફાવતી હોય એવી રીતે આપણે નાખવાના છે। હવે આ બટેટાને આપણે મેશ કરી નાખશું। જો આ બટેટા મેં મેશ કરી નાખ્યા છે। હવે આપણે એમાં મસાલા કરી નાખવાના છે। બધી વસ્તુ ડુંગળી ટમેટા બધું નાખીને પછી આપણે ચેવડો અને ચવાણું નાખવાનું છે। એ પહેલાં નાખવાનું નથી। સૌથી પહેલાં આપણે ટમેટા નાખી દઈશું, પછી આપણે ડુંગળી નાખી દઈશું, લીલા મરચાં થોડાક નાખીશું કેમ કે છોકરા નાના છે એટલે એને તીખું લાગે, પછી પ્રમાણે આપણે ઉમેરીશું, લીલા ધાણા નાખી દઈશું। જો આ બધુંને આપણે હવે મિક્સ કરી દઈશું। હવે જો આ બધો મસાલો આપણે મિક્સ કરી નાખ્યો છે। હવે આપણે આમાં મરચું, મીઠું આપણે સ્વાદ અનુસાર બધું નાખવાનું છે। મીઠું મેં પહેલેથી બટેટામાં બાફવામાં નાખેલું હતું એટલે આમાં આપણે થોડુંક ઓછું નાખીશું। લીલા મરચાં નાખેલા છે એટલે આપણે લાલ મરચું પણ થોડું નાખીશું, 1 ટીસ્પૂન। હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે। જો આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે। હવે આપણે આમાં ચવાણું અને ચેવડો ઉમેરવાનો છે આપણે મસાલાના હિસાબથી। જો મેં 1 વાટકો ચેવડો લીધો છે, ભૂંગળાવાળો ઘરે બનાવેલો છે। એની રેસીપી હું નેક્સ્ટ વિડીયોમાં આપવાની છું। બીજો 2 વાટકા ચેવડો છે ઘરનો બનાવેલો અને 1 વાટકો ચવાણું નાખવાનું છે। હવે આપણે આને બધું મિક્સ કરવાનું છે। આપણે આમાં લીંબુ નથી નાખવાનું કેમ કે અમારે આમલીની ચટણી બનાવી છે તો આપણે આમલીની ચટણી નાખવાની છે। જો હવે આ આમલીની ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં આને ઉકાળવાની નથી કેમ કે આપણે ભેળમાં નાખવાની છે એટલા માટે, નહીં તો આપણે ઉકાળવી પડે અને ધાણા જીરું અને મીઠું મરચું નાખી અને ઉકાળવી પડે। આને ભેળમાં નાખવાની છે એટલે આપણે આને આમ જ રાખવાની છે। જો આમલીનો પલ્પ મેં કાઢી નાખ્યો છે, ગોળ અને આમલી। હવે આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે, એમાં નાખીશું થોડીક, પછી થોડીક જેને જેટલી જોતી હોય એટલી ઉપરથી નાખશે। આપણી લચકા ભેળ તૈયાર છે। તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો।